ભાવનગર શહેરમાં હાલમાં જ આનંદનગર વિસ્તારમાં રોડ વિભાગના અમય અધિકારી દ્વારા સારો રોડ હોવા છતાં પણ બીજો રોડ બનાવવાની કાર્યવાહી કરતા ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। ત્યારે કોંગ્રેસે મુદ્દો બનાવીને વિરોધ વ્યક્ત કર્યો છે। ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની બહાર દિવાલ પાસે મૌન ધરણા યોજવામાં આવ્યા હતા। જો કે ધરણામાં કોંગ્રેસ દ્વારા ડામર કપચી લાવીને જાહેર માર્ગ પર મૂકવામાં આવી હતી। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જો કે પોલીસે ટીંગાટોળી કે હાથ પકડીને તમામની અટકાયત કરી હતી। આપણે ઘણા સમયથી જોઈએ છે ભાવનગરમાં રોડ રસ્તા જેટલી નબળી ગુણવત્તાવાળા કામ થઈ રહ્યા છે એનું હવે જાહેર ખબર પડી પ્રજાજનોને કે આ રોડના કામ નબળા કેમ થતા હતા। 5 દિવસ પહેલા મેયર સાહેબ ખાતમુહૂર્ત કરવા ગયા અને ઊભા થઈ ગયા કે આ રોડ તો સારો છે, આમાં ખાતમુહૂર્ત કેમ કરવાનું હોય। એનો મતલબ સારા રોડ છે એની પર રોડ થાય છે, પણ જ્યાં ખરાબ રોડ છે, જ્યાં રોડની જરૂર છે, જ્યાં રોડ થતા નથી। પરમ દિવસે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગયા તો પ્લાન્ટમાંથી ડામરની ગાડી નીકળે, સ્થળ ઉપર પહોંચે તો 2000 કિલો ડામર ઓછો નીકળે। એટલે સમજણ પડી કે હવે જે રોડ રસ્તા થયા એ નબળી ગુણવત્તાવાળા ઓછા ડામરના કારણે આ બધા રોડ રસ્તા આપણા તૂટી જતા હતા। અનેક આંદોલન કર્યા, ખાડા યજ્ઞ કર્યા, ઝાડવા વાવ્યા, છતાં બધાને ખબર ન પડી, પણ આજે પોતે ને પોતે બહાર પાડ્યું છે। ત્યારે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અમે ડામર પણ લઈને આવ્યા છે, કપચી પણ લઈને આવ્યા છે અને આજે મૌન ધરણા છે અને લોકોને બધાને ખબર પડી ગઈ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યાર સુધી અમારી સાથે બનાવટ કરી રહી છે। એટલા માટે અમે આજે શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાન કાર્યકર આજે ધરણા ઉપર મૌન ધરણા બેઠવાના છે।